સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં આવેલું સ્મશાન ગૃહ આજે નગરપાલિકાની બેદરકારી અને ગેરવ્યવસ્થાનો જીવતો જાગતો પુરાવો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસતા હોવા છતાં સ્મશાન ગૃહમાં આવેલા પતરાના શેડ જર્જરિત અને તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેના કારણે અંતિમ સંસ્કાર માટે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટનાએ ગતિશીલ અને વાઇબ્રન્ટ ગુજરાતના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। મૃત્યુ પછી પણ માનવીના અંતિમ સંસ્કારનો મુલાજો ન સચવાય તે ઘણી શરમજનક બાબત છે। મૃતદેહને અગ્નિદાહ આપવા આવેલા સ્વજનોને વરસાદથી બચવા માટે ખુલ્લામાં અગ્નિ સંસ્કાર કરવાની ફરજ પડી હતી। આ કરુણ દ્રશ્ય જોઈને ડાઘુઓએ મૃતદેહને પ્રજ્વલિત કરવા માટે જ્વલનશીલ પ્રવાહીનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી। આ ઘટના નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને સંવેદનહીનતાનો પુરાવો આપે છે। પ્રજાના ટેક્સના પૈસે ચાલતા તંત્રને મૃત્યુ પછી પણ માનવને ગૌરવપૂર્ણ વિદાય અપાવવાનો હક નથી, તે ગુજરાતના વિકાસના દાવાઓ પર ચોંકાવનારા સવાલો ઊભા કરે છે। વડાલી નગરપાલિકા અને રાજ્ય સરકાર બંનેની સંવેદનહીનતા પ્રજાના વિશ્વાસ સાથેનો ક્રૂર મજાક છે। આ ઘટનાએ શહેરીજનોમાં રોષ ફેલાવ્યો છે અને તેઓ તાત્કાલિક સ્મશાન ગૃહના પતરાનો શેડ નવો કરવાની માગણી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।